છે બહુચરમાનું મુખ્ય દ્વાર. અહીંથી અંદર એન્ટ્રી કરવાની. અહીંથી બધા અમે અંદર જઈશું. અંદર જઈને માતાજીના દર્શન કરશું. એ પણ જો ખુલ્લું છે તો માતાજીના દર્શન પણ તમને કરાવીશ. અહીંથી અંદર એન્ટ્રી કરીએ. હવે અંદર એન્ટ્રી કરી દીધી છે. આ બધા ફેમિલી સાથે અમે આવ્યા હતા એટલે ફેમિલી વાળા છે, સંઘવાળા પાછળ છે. હવે અંદર એન્ટ્રી થઈ ગઈ છે. હવે અંદરનો નજારો બતાવું તમને. છે બહુચરમાનો અંદરથી એન્ટ્રી કરી અંદરનો નજારો. જોરદાર બનાવેલું છે, જોવાલાયક છે. તમે ચૈત્ર મહિનાની પૂનમ ઉપર આવો તો ઓર મજા આવશે. આ છે બહુચરમાનો ચબૂતરો. અંદર ચાચર ચોકથી બહાર આ બહારની બજાર છે. અહીંથી અંદર જવાનું છે બહુચરમાના દર્શન કરવા માટે. એનો ગેટ છે. તને અંદર લઈ જવા દેશે તો દર્શન કરાવી દઈશ. તો હું અંદર જાઉં છું. અહીંથી અંદર એન્ટ્રી છે. આ એન્ટ્રી ગેટ છે બહુચરમાનું. એન્ટ્રી ગેટથી અંદર સામે બહુચરમાનું મંદિર દેખાય છે. કોમેન્ટમાં બહુચરમાં લખવાનું ના ભૂલતા. તમારા દોસ્તોને શેર કરવાનું ના ભૂલતા. એક દોસ્તને એમ કહેજો 5-5 વાર શેર કરે, 5-5 મિત્રોને શેર કરે અને કમેન્ટમાં જય બહુચર લખજો. અને આ ચેનલને ફોલો કરવાનું પણ ના ભૂલતા. હું તમને બહુચરમાના દર્શન કરાવી દઉં. આ બહુચરમાનો ચાચર ચોક અંદર. આ ચાચર ચોક. આ સામે મંદિર છે. હું તમને થોડી ઝૂમ કરીને બતાવું. આ બહુચરમાની ધજા છે. ધજાના દર્શન કરો. આવો લાઈવ દર્શન તમને ઘરે બેઠા મળે એ બદલ તમારે બહુચરમાનો ખૂબ ખૂબ આભાર માનવાનું. બહુચરમાં તમારા પરિવારનું કલ્યાણ કરે. કમેન્ટમાં જય બહુચર લખવાનું ના ભૂલતા ભાઈઓ. મંદિરની અંદર આવી ગયા છે. અંદર જવાની કોશિશ અંદર કરી દો. જઈને પાછું દર્શન તમને કરાવું. બોલો બહુચર માત કી જય. આ છે બહુચરમાનું મંદિર. હવે અંદર બહારથી જેટલા દર્શન થાય માતાજીના એટલા કરાવું છું. અહીંથી કરી લેજો. જેટલી ઝૂમ થશે એટલું નજીક લાવીને તમને બતાવીશ. મારાથી બનશે એટલી કોશિશ ઝૂમ કરીશ. જય મા બહુચર. અંદર જવાની નો એન્ટ્રી છે, પણ તે છતાં અહીંથી તમને દર્શન કરાવું છું. તમારા કિસ્મત છે કે માતાજી તમને રૂબરૂ દેખાશે. બોલો બહુચર માત કી જય. આ બહુચરમાં તમને ને તમારા પરિવારને સુખી રાખે. ઝૂમ વધારે કરી છે એટલે કેમેરો વાઇબ્રેટ મારે છે. એટલે ફોલો કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. કમેન્ટમાં જય બહુચર લખવાનું ના ભૂલતા. જેમ બને તેમ જેટલું ઝડપી રાખજો. દર્શન કરવા માટે જાય છે. દર્શન કરવા અંદર એન્ટ્રી નહીં મળે. હું આટલેથી બધા દર્શન કરતા બતાવી માતાજીના પરિવાર તમને દર્શન કરાવી દઉં. જોઈ લો. જય બહુચર. જ્યારથી જોત છે માતાજીની. જોઈ લો. માતાજીની જાતથી જોત તમને દેખાય છે. વાઇબ્રેટ મારે છે. બહુ ઝૂમઝૂમ આવી છે એટલે જય બહુચરમાં. આ છે બહુચરમાની વરખડી. આમાં બહુચરમાં જૂના બિરાજમાન છે. જય બહુચર લખજો. તમારી મનોકામના 100% બહુચર પૂરી કરશે. બહુચર કોઈનું સપનું અધૂરું રાખતી નથી. આવતી દાદાની પૂનમ આવતા આવતા તમારું કામ પરફેક્ટ થઈ જશે. આ મંદિરની અંદર પાછળ જ છે માતાજી જૂની વરખડી છે. અંદર મંદિર છે, અંદર શૂટિંગ નહીં લેવા દે. એટલે બહારથી જે બને એ ઝૂમ મારી તમને થોડા ઘણું બતાવી દઉં છું. એટલે આ બાજુ જેની ખબર પેલી બાજુ જઉં છું. આવેલી કરી છું. અંદર માતાજી દેખાય છે. આ વરખડીના જૂના વરખડીના માતાજી. આ વરખડીની ધજા છે બહુચરમાની. ધજાના દર્શન કરો તો તમારો બેડો પાર થઈ ગયો. આવા ઘરે બેઠા દર્શન કરવા તમને મળે. ધન્યવાદ કહેવાય તમારો. જય મા બહુચર. જય બહુચરમાનું મંદિર. વરખડી
પાછું બીજી વાર તમને મંદિર બતાવી દઉં. પહેલા મળેલા આપણે જોઈ લો. જલ્દી ખબર ના પડી. જાતર ચોક છે. જાતર ચોકનું જોઈ લો. આખું મંદિર છે. હા, જૂની વરખડી. પાછળની વાવ બતાવી દઉં તમને. બહુચરમાની વાવ છે. હા, જોવાલાયક છે. એકવાર અવશ્ય આવો. વાવ છે. વાવમાં પાણી ઘણું બધું આવી ગયું છે આ વખતે તો. આટલું તો કદી જે પાણી છે આવ્યું ના તો ઘણી આવી ગયું છે. આ લખ્યું છે અંદર, ઇતના પવિત્ર માનસરોવરમાં લીલી શ્રીફળ બાબરીના વાળ ચીજ વસ્તુઓ પધરાવી નહીં. એનો આવતા જતા એટલું માન રાખવું. આ જે વાવ છે, હું પેલી સાઈડ તમને દર્શન કરાવી દઉં. પાણી એટલે ઘણું અંદર પાણી છે. એની પાછળ પણ બે મંદિર છે. એ ખ્યાલ નથી કોના છે એ, પણ એ પણ મંદિર છે. આ વાવ છે. બસ આ વાવના દર્શન થઈ ગયા.